ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? ફરી એક વખત લઈને આવી ગયો છું આપની માટે ખૂબ જ સરસ મજાની જગ્યા જે ભાવનગરમાં જ છે. અને અહીંયા આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે પ્રવીણભાઈ સોલંકી, જે મારા મિત્ર છે. પ્રવીણભાઈ, તો તમે કહો આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ અને આ જગ્યા કઈ છે? અત્યારે આપણે ભાવનગર જિલ્લાનું અકવાડા ગામ છે ને, ત્યાં ઢોરાવાળા મેરડીમાં કરીને છે અને ખૂબ જ સુંદર મજાનું મંદિર છે. અને ટૂંકમાં કહેવાય ને કે સુંદર વાતાવરણની અંદર આ મંદિર છે. અને ત્યાં મેરડીમાંના ઘણા બધા પરચા છે. પરચાની આપણે વાત એમના છે જે મંદિર સેવકો સાથે જ કરશું આપણે જાણી. આ મંદિરમાં મિત્રો અકવાડા અને માલણકા ગામના ભાઈઓ સેવા આપવા આવે છે.
આ મંદિરમાં ભાવિ ભક્તો માટે દર રવિવારે ચા પાણીની સેવા પણ ઉપલબ્ધ છે. તો જે તમને માતાજીના પરચા વિશે વાત કરી, તો સૌથી પહેલા તમને મળાવવું આપણે અહીંના ભગત છે. ભગત, તમારું નામ છે? ઉગાભાઈ ભગત છે. આ બે ભાઈઓ અહીંના સેવક છે અને માતાજીના પરચા વિશે ભગત થોડું તમને વાત કરશે કે અહીંયા જ્યારે માતાજીનું મંદિર કે આ કોઈ હતું નહીં, આખો ખાર જ હતો. એ સમયે માતાજી ભગતને સપનામાં આવ્યા હતા કે ભાઈ આ જગ્યાએ મારા બેસણા છે, હું અહીંયા આગળ છું, બરાબર છે. અને જ્યારે માતાજી એને સપને આવીને વાત કરી ત્યારે ભગત અહીંયા જોવા આવ્યા હતા કે ભાઈ માતાજી ખરેખર અહીંયા છે કે નહીં. એટલે ભગત અહીંયા ગોતતા આવ્યા ત્યારે અહીંયા આગળ જગ્યા જોવો છે, આ જે મંદિર છે ત્યાં આગળ માતાજીને એક બાવળ હતો, બાવળમાં નીચે માતાજી બેઠેલા હતા. અને એ પછી બધું સાફ સફાઈ આખી કરાવીને ભગતે બધું ચોખ્ખું કર્યું. ચોખ્ખું કરીને પછી ભગતે અહીંયા સેવા ચાલુ કરી છે. અને જ્યારે આ શેડ બનાવ્યો ત્યારે જે બાવળ નીચે જે માતાજી બેઠા હતા એ માતાજી આખો બાવળ સુકાઈ ગયો હતો. સુકાઈ ગયો હોવાથી શેડ બનાવવામાં નડતો હતો બાવળ. ત્યારે બાવળ આખો કાપ્યો અને એ બાવળ કાપીને જે તમે મારી પાછળ જોઈ શકો છો, બરાબર, ખાલી ભગતે અહીંયા એનો એક જે કાપેલી ડાળખી અહીંયા ભગતે નાખી હતી અને એ ડાળખી નીચે ખાલી માતાજીના પગેથી કંકુ લાવીને ભગત એને નાખ્યું ને એટલે આખી ડાળ જો આખો બાવળ એમને એની મેળે ઉગી ગયો છે, બરાબર. બાકી આગળની વાત તમને ભગત કહે છે એના મોઢે. ભગત માતાજીના પરચા વિશે બોલો. આપણે અહીંયા કોઈ વસ્તુ કઈ હતું નહીં, પછી માતાજીને છેટથી આપણે વાત કરું, બરાબર. તે મોમાઈમાના મંદિરેથી હું જતો હતો ઘેરી, અને આમ ભજનમાં ટૂંકમાં બધા હાથમાં એમ એટલે જતો હતો ઘેરે. અને આનથી હું નીકળ્યો તો ભડક્યો, તે આખું ગામ વાતું કરે ત્યાં ભૂત થાય છે બધું, બરાબર. તે હું ભાગ્યો આનથી, અને મને બીક લાગી ગઈ. હું ત્યાં કાંઈક બધા વાતો કરે ભૂત થાય છે પછી ઘેરે વહી ગયો હું. આજે ઘરે એક ડોશીમાં આવ્યા, બરાબર. હૂતો હતો હું અને આમ આખું ઉગાડી હતી મારી. અને ડોશીમાં આવી કરીને એમને કીધું અને ખૂબ રોવા મળ્યા. મારી પાસે આવી ગઈ. મેં કીધું હું તો ડોશીમાં રોવો છો હું લેવો? હું એક દુઃખી જ માણસ છું, બરાબર. હું એટલો બધો ઓલો છે, તમે મારી પાસે હું લેવો રો? મને તે મારું એક દુઃખ મટાડી જ દીધી એમ કરીને એને ઓલા જબ્બામાંથી ફણસા કાઢ્યા માતાજી ડોશીમાં કાઢે કરી મારા હાથમાં આપ્યા. જોઈ આ મેલડીમાં છે ને ભીમણિયા દીધા સીધી. પછી હું લઈ કરીને એક બાવળ હતો એને નીચે મેગી દીધે, બરાબર. પછી દાદીમાં હું આમ કર્યું, દાદીમાં સપનામાં વહી ગઈ, હલોપ થઈ ગઈ. આવી કરીને પછી હું બધે ગોત્યા, ફાર્મ હાઉસમાં ગોત્યા, પછી આંકેર ગોત્યા, વેકડામાં ગોત્યા, પણ ક્યાંય મને જડે નહીં. પછી વિચાર કરું ઓલા પણ અહીંયા બધા વાતો કરે, અહીંયા આવતા મારે જીગર નો હાલે. બાવળિયો હતો અહીંયા, પણ એવી મારે જીગર નો હાલે. અને આખા ખારનો મને એક જ બાવળિયો આ મોટો થયેલો, જાડું થળિયું થયેલું. તે આવી કરીને હું હાલે ગમે હોય માતાજી નામ લઈ કરે બાવળી એક છે જોતો છે એમ. તાની નીચે જોઈ માતાજીનું બે મૂર્તિઓ, ગણપતિની મૂર્તિ વધે છે અંદર મેં કાઢ્યા, અંદર ખોદતો હતો અંદર. અને ગણપતિ નીકળ્યા, ભીમણીયા ને મેરડીમાં ત્રણે જે મને માતાજી આપ્યા હતા એ જ વસ્તુ અહીંયા નીકળ્યું હતું. પછી ધીમે માતાજીને કીધું મેં, હું તો મારી તને મૂર્તિ એમને એમ ન અડું બધી, મને કાંઈક લાભ દે તો હું મૂર્તિ અડું. અને ભંગારમાં મારે 80,000ની ખોટ પડી હતી, બરાબર. એમાંથી 40,000 થયા અને 40,000 ન થયા. હું મારે કાંઈક લાભ દે તો ઓલું થાય, બરાબર. એમાં એક ડબલું મેં પલંગની નીચે મૂકી દીધું. પછી કાંઈ સા પાણીના કાંઈ પૈસા ન થાય, બરાબર. તો ડબલું તોડતો હતો. ડબલું તોડી કરીને ત્યાંથી ચાંદીની ડટીયું નીકળી. એમાં કિલોમાંથી 100 ગ્રામ ઓલું થયું. હા, એમાંથી 50,000નું કાંઈક ચાંદી મારે એ વસ્તુ થયું. ઓનલાઈન દુકાન કેમ 50,000નું ચાંદી થયું. અને એમાંથી 40,000 વાળા ભાઈને આપીને 10,000 વધી માતાજી નાનો મેં પોટલો બાંધ્યો હતો, બરાબર. પછી નાથી બધું વસ્તુ આ બધું ચાલુ. અને ક્યાંથી આવે છે કઈ ખબર નથી. આ ઝાડવા ને કંકુ એના નામનું લખી દઉં, બરાબર. તો ઝાડવા બધા થાય છે અહીં. અને ક્યાં વસ્તુ આપણે કઈ ઓલી નહીં એમ, અને માતાજી કામ કરે છે. જો તમે અત્યારે હમણાં થોડી વાર દિવસો પહેલા જ આછો પલાવ નાખેલો છે ખૂંટો,
જુઓ તમે જોઈ શકો છો આ પાંદડા અહીંયા બેહી ગયા છે આમાં જુઓ. તો આ વિડીયો હવે અહીંયા એન્ડ કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર જો તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કારણ કે આવા જ નવા વિડીયો હું તમારી માટે લાવતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.